નાથો કોળી એક દિનો એવો સમય ઘરની વાલીબા ખાવા પછી ખૂટી ગઈ બહુ રેગડો જગતમાં કેને સમય માઠો હોય તો માંગી કોઈ નથી 2-3 દી લગી કે બળતર જઈડા ને ક્યાંક જઈને કાબે તો કોક ના પડે ભાઈ એ તો અમારું વારેલું છે કોબે 3 દિવસની શરૂ કરી ગઈ ઘરે પોતાનું ઘરનું કહી દઉં એક દીકરી દીકરો કોબે 3 દિવસની ભૂખું છે હાથની માલીમાં કવાડો છોટી લઈને અઘોર વનની માલીમાં હાલી નીકળે હાલતા 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 અઘોર વનની માલીમાં તન પખાડો બાવળ જોઈ જ્યાં બાવળ દેખી ગયો ને જગતમાં કોઈ નો હાંડ્યું એની મેરડી મારી મેરડી થઈ આવી જોજ મારી દેવીએ આજ 5 દિન મને એકાઈ દઈ દીધી આ તન પખાડો બાવળ છે 5 દી લગી કાપીશ ને કોઈ ખૂટસી નહીં દુકાનની માલિકા વાત કરું બાવળ ભાઈ જઈ હાથા જોડી કરી અને તન પખાડી ડાળ હતી બાવળ માથે ચડી અને બાવળ માથે એક ઘા બીજો ઘા અને ત્રીજો ઘા છે માર્યો નાથા કોડીને ખબર નહીં કે બાવળિયાના થળની માલિકા પોલ છે ના પોલની માલિકા કારોતરો નાચ પોલની માલિકાથી નાક નીકળી અને નાથા કોડીના જમણા પગે દહ દીધો ભાઈ જ્યાં દહ દીધો બાવળ માથેથી હેઠો પડી હાથની માલિકાથી છોટીઓ કવાડો પડી મોઢે ફૂલી મરી ગયા નાથા કોડીને મનની માલિકા વિચાર થઈ ગયો વન વગડે દુઃખ પડે ને ભાઈ એ દુઃખ તો બહુ દોડ્યું છે નાથા કોડીને ખબર પડી હવે સાવાની મેળા આવી ગઈ પણ મારા શેલા સુવાસે જો મારી કલિયા વારીના મને દર્શન થઈ જાય ને મારો શેલો સુવાસો હોય અને જો કલિયા વારીના મને દર્શન થઈ જાય તો મારું મને મુક્તિ મળી જાય બા ધર્મ છે ને શેલા સુવાસાનો છે जब प्राण तन से निकले मुख से हरि नाम मां બીજું કાઈ માનતા નથી જે માના થઈને બેઠા હોય ને એ ધર્મ માં એવું માને કે મળે આખી જિંદગી તો તે લાડ લડાવ્યા પણ મારો સેલો શ્વાસો સુધારી મારા સેલા શ્વાસે મરી તું આવજે મારા બાપની બાપ જેને કમાઈ કરી હોય ને મારી નાથ જેને મેલડી રાતની જઈતો હોય પોતાના હૃદયની માલિકા મેલડીના નામની માળા જેને ફેરવી હોય એ ભલા માણા જીવો ત્યાં લગી તો સાથ આપે પણ કદાચ આ દેહની માલિકાથી પ્રાણીઓ છૂટી જાય અને જો મહાર નદી વરાવા ન આવું ને તો પેલું મેલડીને કોઈ લાગી જાય તો ના શેલી વેળાએ મારી મેલડીના દર્શન થઈ જાય મારા પહોળાવડા જો મોઢા જોઈ લઉં શાંતિ મળી જાય પડતો આખરતો નફરિયા લેતો આ તો અઘોર વનની માલિકા ગયો નફરિયા લેતો પડતો જાય આખરતો જાય જીવને ને જમને વાત આલવો મને પણ જ્યાં હાકરોડા ગામના પાદરની માલી પર પૂગ્યો ને દેહની માલી પર પ્રાણ સુજી ગયો મારી ઓગાનો નહીં હાકરોડા ગામના પાદરની માલી પર પડી ગયો
ગામડા ગામેડું જ્યાં રસ્તેથી નીકળ્યા ગયેલા ભાઈ આ કોઈ લાતો ઓલો લાથો થોડી છે જ્યાં જોઈ તે તો નાગ જેને દહી ગયેલો દેહની માલિકા પ્રાણ મંગળે મોટાની માલિકા થઈને આવી ગયેલા લા ભાઈ બે સાત જણા એ જોડી વારી સાજન સાપરે આવી નાથા કોડીના ઘરેથી જે ઠેકાણા હતા એને લોકો બે બાયરી આવો બેન બાયરી આવી અને જોવે હાથની માલિકા ફાટલ ફૂટલ લુગડા લગર વગર દે જ્યાં સાપડા બારે આવી અને જ્યાં જોયું ત્યાં તો પોતાના ધણીનું મળવું પડેલું મિત્રો જેના જીના જીના પહોળાય છે સકલાની શણી નાખનારો એક જ છે ઈ પોતાનો ધણી જઈએ કયો હોય છે એનું સામે મળવું પડ્યું હોય છે બાઈ કેવા તોફાન કર્યા છે આ દુખી રાગ છે વાસણ તૂટે ને તો કહારે જઈએ ને એને બંધાઈ જાય લુગડું તૂટે ને દરજી ભાઈ જાવ ને હાથી તૂટી મારી કલેજાની કો અરે તેને કાંધો મળે નહીં પૂરનો પણ તૂટી મારી કલેજાની કો અરે જેને કાંધો મળે નહીં પૂરનો તો કાયમ રેવાના નહીં પણ યોગા લાકડા મારી નાજની પાછા કોઈ દી ભેગા થવાના નહીં નદી કાંઠે પૂર આવે ને નદીની માલિકા ઓવારે લાકડા ભેગા થાય 5 મહિના 6 મહિના 8 મહિના હાથ 8 મહિના આઈ રહી ઓવરના લાકડા પાછું સોમાવું 2 8 મહિનો આવે વરસાદ આવે એલી મંડાઈ નદીની માલિકા નીર આવે ઓવરના લાકડા હોય પાછા વિખૂટી પડી જાય હરિનાથ ઓવરના લાકડા ધોઈને આપણે સૌ ભેગા થયા છે સમય આવશે ને મનસુખભાઈ વિખૂટું પડી જવું પડશે दो दिन की जिंदगी भला माना केना थी पगाड़વું હે કેનો વિરોધ કરવો આ મારું આ તારું કાઈ હાઈ નથી આવવાનું ભાઈ સમય આવશે ને આ માળો મેલી ભૂલી જવું પડે એટલે તો કીધું કે પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઘડી ભરમાં કોઈ કરશો નહીં કલેશ મીઠું ઝોલું ખાવ ત્યાં હમણાં સૂરજ નારાયણ ઉગે નાથા ઘોડીના ઘરેથી બાઈ તારા કલ્પાન કરે જય આલીદળ ગોળીદળની માલિકા જેથી ઉગાડી બાયે સદન માંગ્યા હતા જેથી ઉગો મરી ગયો તો ને દેવાય બોદડે પોતાના હાથેથી સાઈડ કરી દીધો તેદી માં હતી ઉગાની આંખો માથેથી પગ મૂકી અને હાલી ગઈ પણ એની આંખોની માલિકા જેની પાપણ પાણી નતું આવ્યું અને જે વસ્તુને 20 વર્ષની જડું વરી ગઈ એટલે નવગણ જેથી ગાદીએ બેહી ગયો દીદી સોનલાય આયરાને
કોઈએ કીધું કે માં તમારો નવગણ છે ને જુનાગઢ સર કરીને ગાદી બેહી ગયો. પોતાને દેવાતા હતા ને હૃદયની માલિકમાંથી એટલા આશીર્વાદ દીવા મારા નવગણ કરોડ દિવાળી તારું રાજ તપે. જ્યાં લગી આ સાદા સૃષ્ટિનું તેજ ને ત્યાં લગી તારો જુનાગઢની માલિકા જે પ્રકાર થાય પોતાના હૈયાની માલિકા જેટલા આશીર્વાદ હતા ને દીધા. પણ પછી યાયરાને કીધું કે બાપ હવે કોકોલા પટારાની માલિકાથી કોક મને કારું ઓઢણું લઈ આવી ગયો કે કા મારી આજ તો આનંદનો દિવસ છે કે આનંદનો દિવસ છે હાસુ કારું ઓઢણું શું કરવું છે માં કે ભાઈ મારે મારા ઉગલાને મરસીયા ગાવા છે કારા આજ 20 વર્ષથી ડૂબી ગઈ મારા યુગાલાયા હુડા મે હયામાં અંગરીયન રાખ્યા. જેદી ઉગાડી આખું કચરી અને નીકળી ગઈ ને તેથી હું માં હતી ડાકર નથી. પણ તેથી મારે રોવાનો સમય નતો. તેથી મારે આહુડા પાડવાનો સમય નતો. અને બાપી આયરાની માથે કારું ઓઢણું ઓઢી અને હૈયાની વેદના પછી ઘૂંટાઈ એટલે ઓઠેથી નીકળે. પણ યુગા તું તો ભૂગ્યો પણ અમારે ઉઈગાઈ આથમિયો સમજ હિંદા જેવા. પણ યુગા તું તો ભૂગ્યો પણ અમારે ઉઈગાઈ આથમિયો તારી વાત અરે હવે ક્યાંથી આવે યુગલો અરે ક્યાંથી આવે ઉગલો. એટલું નહીં ઉગા તું આ થમતા અમારી વંશની જે વેલીના મૂળ હતા તૂટી ગયા. દેવાય તો બોદડને એક જ દીકરો હતો ભલામણા પોતાના આયસલાનો ધર્મ હાટું થઈ નકરું દીકરાનું દાન નથી આપ્યું. પણ એને ખબર હતી કે આ એક જ દીકરો છે એનું માથું વાઢવાનું છે આજથી મારી પેઢી છે એનું પૂરું થઈ જવાનું. એ જેને કોક હાટું થઈ અને દીકરાના દાન દેવાતા હોય ને મિત્રો આજ એટલે ઈ પૂજાય છે મારી નાય. નાથા કોડી નાઈ ઘરે દેજે બાઈ પુત્રનો કોઈ માપ નથી. કારણ પુરુષ છે દુઃખ સહન કરી લે અને જે સ્ત્રી છે દુઃખ સહન ન થાય. કારણ એની વાતમાં મને વાત યાદ આવી કે નવગણ હાટે ઉગો આપ્યો નવગણ ને ગાદી કે હાલ્યો વાત જગ જાણીતી છે. અને બેન જાહરના હતા લગ્ન થયા માઠું વર આવ્યું દુકાળ આવ્યો એની હદાય આવ્યું દુકાળ ઉતરવા હાટું છે સિંધની માલી ગયા અને અહીંયા હમીર સુમરાએ બેન જાહરને જેથી કેદ કર્યા હતા અને ઈ વેળાએ
પોતાના વીર નવઘણને કાગળ લખ્યો વીર જાહલે કાગળ લખ્યો તો શું હે નવઘણ ઉન બાઈ રે ન બાપી વીરા મારે તુજથી સાચી સગાઈ ઉન બાઈ રે ન બાપી વીરા મારે તુજથી સાચી સગાઈ નહીં મોહાળે નથી મારે મારી જાયુલી નહીં મોસાણે મારોને નથી મારે મારી જાયુલી મારા વિહામાં નહીં મોસાળે મામો નહીં મારે મારી જાયો વીર મારે તો ખાલી તારાથી ભગાય છે નવગણ ગયો તો ધર્મ આવે છે ધર્મ હાટું થઈ ધીંગાણા કરો ને ભાલે ચકલી થઈને થઈ હતી માતાજીના ભુવા થાવ કટિયાર થાવ ને ઘડીક પહેલા નો કીધું કે આ લોખંડ હતા પણ આ પારસમણીનો ભેટો થયો ને કંચન થઈ ગયો લોખંડ હતા કાટ હતા જ્યાં લગી મગજમારી નો કરી કોકને મારી નથી ત્યાં લગી મજા ન આવે મારી મેલડી નામની જન પારસ મળી ગઈ મરના કંસન જેવા કહી રહ્યા છે પણ કસોટી થાય હો જગત ના મેણા ખાવા પડે જગત ના મેણા ખાવા પડે ભૂવો થવું હોય પડિયાર થવું હોય તો આ બધી તૈયારી રાખવાની બાકી જેને પાયું ચડાવવી હોય ને ભૂવો ન થવાય હા દેવભાઈ જેને બાયું ચડાવ્યું હોય ને એને ભૂવો નહીં થવાનું કહું છું જેને હાથ જોડવા હોય ને ભૂવો એને થવાનું ટૂંકાની માલીમાં વાત કરું મિત્રો ખૂબ રોય પણ ગરીબાઈ એટલો આંટો લઈ ગયેલી કે નાથા કોડીની અંતિમ ક્રિયા કરવાની જે સાધન સામગ્રી જોઈ એ નબળાઈ ગામ લોકો હતા બે પાંચ જણાએ વિચાર કર્યો પેલા એક કામ કરો કોઈ આઠાના કોઈ રૂપિયો કોઈ 2 રૂપિયા ભેગા કરી અને ગામમાંથી ભલામણા એકાદું ખાપણ લઈ આવી વાહણા લઈ આવી આની ખાતી વિધિ તો કરવી પડશે કેમની કરી ભાઈ છે ખાપણના પૈસા છે હમણાં બી ઉઘરાવ્યા નનામી તૈયાર થઈ વાતની મજા જ આવે છે 5-6 વાગ્યાનો ટાઈમ થયો અને 7 વર્ષનો દીકરો 9 વર્ષની દીકરી નિશાળેથી છૂટી ખંભે થેલા દાંત કાઢતા આવતા હોય રમતા આવતા હોય બેન બબે 3 દિવસથી આપણા બાપુ આવ્યા નથી આજ તો આવ્યા જ છે અને એ આપણા હાટું ખાવાનું લાવ્યા છે ભાગ લઈ જાય છે બે ભાઈ બોલ હાઈલા આવે છે જ્યાં સાબરે પોઈગા ને ઓ બહે માણસોને દેખાય ને ઓલા ભાઈ બોલ એમ થયું કે બેન આજ આપણા બાપુ કેવી વસ્તુ લાવ્યા આખું ગામ તો આવ્યું જો તો દુકાની માલિકા જે સાજન સાબરે પોઈગા ને ઓલા ગામના માણસો હતા ને એને વિચાર કર્યો કે નાના બાળકો છે પોતાના બાપાનું મોઢું દેખી લઈએ કે આને કામ કરો ઝૂંપડાની માલિકા પૂરી દે હે ઝૂંપડાની માલિકા પૂરી દો બે ભાઈ બોલને આમ આડી નજરે જોતા જાય પણ તોય ઝૂંપડાની માલિકા પૂરી દીધી ગામના માણસો હતા એ હજી તૈયારી કરવા માંડ્યા 9 વર્ષની દીકરી હતી ને સમજ નહીં હતી ઓલો 7 વર્ષનો ભાઈ હતો ને એને કઈ ખબર ન પડતી સાજન છાપડાની માલીમાંથી બકોલીથી જોવે પોતાના બાપની નનામી બંધાય છે દીકરી છે સાઈડની માલીમાંથી દળ આવું અને ઓલો દીકરો છે ને બેનને પૂછે કે બેન આપણા બાપાને ક્યાં લઈ જાય છે બાંધી
લોકો શું કરે છે? દીકરીએ વિચાર કર્યો કે મારા ભાઈને શું જવાબ દેવો. આપણા બાપુ બોલતા નથી, ડકતા નથી. આપણા બાપુને શું થઈ ગયું? ક્યાં જાય છે આપણા બાપુ? દીકરીએ ભાઈને આશ્વાસન આપવા કીધું, મારા વિહામાં આપણા બાપે બહુ શેતાનું ગામતરું લીધું. મારા વિહામાં ભાઈ આપણા બાપે બહુ શેતાનું ગામતરું લીધું છે. બેની ગામ ને જાય તો 2 દી 5 દી આવતા રહી. આપણા માં પણ આપણા મામાના ગામ જતા તો એ 2-5 દી રોકાઈને બાપુને તેડવા જતા આવતા રહેતા. દીકરીએ કીધું કે ભાઈ આપણો બાપુ આજ ઈ ગામત્રે ગયો છે, એને જગતની માલિકા ગમે ઈ તેડવા જાય ને કોઈ પાછો નહીં આવે. કારણ બાપનો હાથમાં લોધારા થઈ ગયા હોય. અમારા દેવરાજભાઈ કહીને આંખમાંથી આંસુ નથી ફૂટતા. શું કરતા ઓર તો શેનો થાય છે? મારી કમલા ભૂખલની મેલડી નો ઓરતો અરે જગતમાં ભાયું રૂઠી ગયા, રૂઠી ગયું રે જગતમાં અમારે નીસી ધરતી ઉસોયા મુકન હરની જગ્યા માતે મારા જીણા પહોળા મારા બાપની. મારા દીકરા રોમા કમલા ભૂખી દીવી ટપોરો માયમાં બેટા જગત છે નહીં માયા મૂકી દે, પણ અમારા ગરીબ પહોળાને મેલી તો કમલા ભૂખલી દીવી છોકરી જો શેઠી જાવ ને મને કમલા ભૂખલી મને મેલ કોઈ લાગી જાય ભાઈ. બાપ જગતનો ઓરતો ન થાય, જીવ ધર્મનો ઓરતો થાય. બેને કીધું કે ભાઈ આપણો બાપ આ ઈ કામતરું કરીને કીધું છે કે એને ગમે ઈ મનાવા જાય ને પાછો નહીં આવે. પણ આ જ્યાં ભાઈ બેન વાત કરે છે ત્યાં તો ઓલા તૈયાર થઈ ગયા સાર કાંધિયા નાનામી ઉપાડી અને જ્યાં હાલતા થયા ને ઓલો ભાઈ હતો ને 7 વર્ષનો દીકરો સાબરાની માની તો માથા પસાડવા માંડ્યો. કાયમ તી આથમતો ને અમે ઘરે આવતા ને એની પાસે હોય ન હોય દી આજ આપણે ભણીને આવતા ને એટલે આપણા બાપુ છે ને આપણને રૂપિયો આઠાના વાપરવા દેતા. ઈ આપણને રૂપિયો દેનારો આપણો બાપ હાલી નીકળો. હવે કોણ આપણને લાડ લડાવશે, કોણ માથે એટલા હાથ ફેરવશે. આપણા બાપને કોઈ પાછો ન વાળે. 9 વર્ષની દીકરી હતી, એને કીધું કે ભાઈ આને પાછો વાળે ને તો જગતની માલિકા એક વાળે. કોણ? નાગરોડા ગામના જાપે હવા મણનો પાણો જેની માલિકા સિંદુર્યું તેને પખાડું ત્રિશુલ છે. અને ઈ જો મારી મેરડી ને કોક કહે અને જો મારી મેરડી આવે ને ભાઈ આપણા બાપુને કદાચ પાછો લાવે તો એ મેરડી લાવે, બાકી જગતની માલિકા બીજા કોઈનું કામ નથી ભાઈ.
બે ભાઈ બોન સાબરાની માલી પર રાયડું દેવા મીંડા માથા પછાડવા મીંડા શું કામ ઓલા ગામ લોકો હતા ને જોઈ ગયા કે બે ભાઈ બોનને બારા કાઢો તો હેવતા એટલે ઈ પણ વિયા ન જાય પણ ત્યાં સાજુ સાબરું હતું એનું ઢગલું ખોલ્યું ને 9 વર્ષની દીકરીએ હડી કાઢી હડી કાઢી પોતાની માં પાસે ઊભી નો રહી ગામના માણસો ઊભા હતા એની પાસે ઊભી નો રહી બધાય માણસો કે એ જાય ક્યાં જાય છે વિચાર કરો મિત્રો 9 વર્ષની દીકરી માગરોડાના ઝાપે જઈ પાણાની માલીબા ત્રણ પખાનું ત્રિશુલ હતું ને ત્યાં જઈને હાથ પાડ્યો હે મારા બાપ ને પાસો મોકલી લે હાથ પડ્યો માં હે માં એક હાથ બીજો હાથ હામો જવાબ ન મળ્યો દીકરીની આંખની માલિકા આહું 5 હાથ કદમ પાછી હતી અને હડી કાઢી અને જાપે જે પાણો હતો ને જેની માલિકા કણ પખાનું ત્રિશુલ હતું બાપ હડી કાઢી અને જ્યાં પાણાની માલિકા પોતાનું માથું પછાડવા ગઈ ને ત્યાં તો પાણાની માલિકાથી મારી મેલડી લોટાના દાદની કચલાટી બોલાવી રેવા દે મારી દીકરી માથાને માલી પાસાની ના પતરા દેવા મોઢાને માલી કે હવા વેદના લોઢા હતા મારી ઉમદને મારી મહારી નવી યુક્તિ જો ઠીના બદલો બોલું દુબળ જે આદી પણ ભઈ ના કોઈ આગળ પડી જા મારી ગંદરબા મહાલની ખેતનારી બરી દાદુડી સાપડી ના લાગતી મારા બાપ જે ન્યાલા બધી સમજલી બાપ જે થિયાના ધુલાની કરી નાગડી મરીના જાન મહાની જાન બોલો મન માર સોઈ
દુનિયા આખી કી અઢી શબ્દની દેવી સાધનાની દેવી વાતો થાય છે અઢી શબ્દ કેને કહેવાય એની સાધના કેમ થાય આને જપાઈ કેમ આ મેલડી હાટું શું કરવું પડે મારી નાચ જેને મેલડી મળે ને વનની માલી પાવ્યો જાય મારી નાચ મેલડી કઈ આવે મને કેમ ગાડી દે અધી આખરી મેલડી છે નામ છે એમ નો આવે એના હાટું થઈને તો હાડની કાંગેશી કરવી પડે ઘોર વનની માલી પાવ્યો જાય વનની માલી પા ખાય ગારી વનની માલીમાં જવું પડે અને વનની માલીમાં જઈ અને ખાઈ ગારી એની ખાઈની માલીમાં મીઠું પાથરી અને અઘોર વનની માલીમાં અઢી મહિનાના જે અજંપા જાપ કરે ને અને તઈએ અઢી મહિને મરી નામી બાળકી બની ને આવી ઊભી રે મરી અઢી મહિના જાતા નવી બાળકી બની ને આવી ઊભી રે મીઠાની પથારી માથી પાવડું ઝાલી અને બેઠો કરે મરી ક્યાં આવી સાકરીયું ક્યાં આવી ભગતિયું મરી આપણા જગતમાં મેલડી મેલડી ચાલુ ખાલી આ ત્રણ અક્ષર નામ લેવા તોય તરી જાવ બીજું કાઈ ન કરો તો કાઈ નહીં ખાલી મેલડી 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 આ ત્રણ અક્ષર લેવાઈ જાય ને તોય તરી જાય જ્યાં માથું પસાડ્યું ને ત્યાં તો મારી મહાની મેલડી 80 વર્ષની ડોહલી બની અને કુવાસીનું જ્યાં માથું પાણાની માલી પર પસડાવાનું હતું ને આડી હથેળી દઈ દીધી રેવા દે મારી દીકરી મારી કુવાસીનું એક લોહીનું ટીપું મન મેલડીને વહમું લાગે બેટા અમારા તળપકાળા ત્રિઉલ માથે કદા મારી કુવાસીનું કદા લોહીની શેડ ફૂટી જાય ને મને મેલડીને મને કોઈ ગોજારી કે કરવા દે બેટા દીકરી કે ના મળે મને મારો બાપ લાગી દે મારા બાપ વિનાનું મારે તી એક ઘડી રેવાય નહીં રેવાય એના થી છે તું એક ઘડી રેવાય નહીં કારણ સમજણો થયો ને હમણે છેલ્લે 2-2.5 વર્ષ નગર અમે બાપ દીકરો 24 કલાક હારે મોરબી જાય તો હારે ઘરે આવી અને ખાઈને તો એક પાટલો જોઈએ એટલે ખાઈને તો શાંતિ થાય એક પથારીની માલિકા ફૂટા હોય ને તો નીંદર આવે ના બબે 2.5 વર્ષ થયા અહીંયા વનની માલિકા પડ્યા હોય દુઃખ તો થાતું હોય પણ ઈ ધર્મ હાટું થઈ જને દીકરા સોયડા હોય જને કર સોયડું હોય આ હાથી હયાની વેદના છે જગતને બતાવવાની નથી આ તો મને એમ છે કે સાંભળેલી મારા છે ને એટલે આ વાત કરું ઘર છોડવું પરિવાર છોડી જંગલની માલી પર રહેવું માયા ધન હાટું નહીં હોય માયા તો જો અમારી મેલડીની દયા છે ને દાટી દે છે માયા ધન હાટું નહીં ધર્મ હાટું થાય મારી દીકરી રેવા દે ના મળે જો મારો બાપ પાછો ન આવે ને તો મારી જીવવું નથી તયે મેલડી નવ વર્ષની દીકરી હામી વાત કરી છે મારી દીકરી આજ વર્ષોના વાળના વીતી ગયા પણ બેટા તારી કોઈને મારી પાસે આવી અને કોઈથી મને પોકાર ન કર્યો મારી દીકરી હાબર તું તારી વેદના ગાવા આવી સૌ પણ આજ મારી મહાની મેલડીની તો વેદના થોડી ખબર અરે ના જવાબ આપણે આપણા દુઃખ તો ધર્મ પાસે ગાય પણ કોક દી એના હયાની વાત આપણે સાંભળવી પડે એની લાયે આપણે રહેવું પડે ઈ દેહાડે આપણે રહેવું પડે
આપણને દુઃખ હોય આપણે એની પાસે જઈને રોય, એની કઈક માંગણી તો હોય હો આપણી પાસે. મારી દીકરી આજ મારી મહાની મેરડી મારી હૃદયની મારી વેદના તો સાંભળ. કરામ હું એક ભાગણી દેવ સવ ભાગણી માતા સૌ. કેવા શબ્દ બેટા, આ ઝાપાની માલી પર બેઠી છું ને, હું એક અભાગણી દેવી છું. શું કામ? આખી દુનિયાની માલિકા 100 મહિને 12 મહિને હવની માતાજીને જમાડે ને, તો એ બેટા એની વસ્તી છે ને દાંત કાઢતા કાઢતા જમાડે. પણ મને મહાણીને યા જગ્યા માથે કારા મોઢા કરી મને મહાણીને જમાડે. જે સાર આપણે કાઢ્યા હોય, જે સાર નારિયેલ હોય એ આપણે સાપે ફોડી ને તો એ કારા મોઢા જ હોય. બેટા મને કોઈએ દાંત કાઢીને આજ લગી કોઈએ જમાડી નથી. મને હો ગયા મોટા કર્યા જગ્યા માથે, અને એ શેટેથી નારિયેળના ઘા કરે. બેટા મારી દીકરી ક્યાં જઈને હૈયાની વેદના કરું? કારણ કે હું માં છું. કીધું કે માં, હું તો તારી પાસે એક દીકરી બનીને માંગણી માંગવા આવી છું. અમને 2-3 દિવસની ભૂખું પડે છે, અમે સહન કરી લઈશું, પણ મને મારો બાપ છે ને એ લાવી દે. કારણ કે મિત્રો, દુનિયાની માલિકા જે બાપ અને જે દીકરીનો જે પ્રેમ છે ને, બાપ દીકરીનો શબ્દ ઘડી ને પછી ભગવાન છે ને હાથ ધોઈ નાખ્યા છે, એનાથી આગળ એને કઈ બધાય સમજની માલિકા સ્વાર્થ હોય. દીકરો હોય ને તેને બાપમાં સ્વાર્થ હોય, બાપની મિલકત હોય ને એમાં ભાગ પડે. આ તો દીકરીના ભાગ હવે પડ્યા, પણ આગળ એવું નતું. દીકરીના લગ્ન થાય, ચોરીના ચાર ફેરા ફરી દીકરી એને જમાય. ત્યારે દીકરીને ઓરાવવાનો સમય થયા ને, 10 આંગળાને જે થાપા મારે છે દિવાલે, એ થાપા નથી, એ દીકરી એને જમાય છે ને. દીકરી 10 આંગળીની સહયું કરી એને જાય છે. પોતાના ભાઈને કે મારા વિહામાં 20 વર્ષ લગી નાનેથી મોટી થઈ, પણ આ બાપની મિલકત જાયગા આ રહીને આમાં મારે કાંઈ જોતું નથી. મારે 10 આંગળાની સહયું કરવી છે, મારે કાંઈ ન જોઈએ. મારા વિહામાં તારી પાસે ખાલી એટલું માંગુ છું, મારા હાવરિયાની મારી બા બધા 50 વર્ષની થાવ, 60 વર્ષની થાવ, 20 વર્ષની થાવ. ઘણા તો કે મામેરું આ તે ઈ હંધુ સહન થઈ જાય, પણ અમારી સમાજની મારી બા દીકરીની શું છેલ્લી માંગણી હોય? મારા વિહામાં જેથી આ દેહની મારી બાથી પ્રાણીઓ વિયો જાય, બીજું મારે કાંઈ જોતું નથી. પણ એક બહે 500 રૂપિયાનું કાંટિયું લાવીને મારા માથે ઓઢાડી જાય, લાખોની મિલકત માની લે છે. ઈ બાપ દીકરીનો પ્રેમ મિત્રો, કારણ જનક જેવો હતો ને વદેહી કહેવાય, પણ જ્યારે સીતાજીને ઓરાવ્યા ને ત્યારે જનક વદેહી હતો ને ઈ રોઈ પડ્યો. વાતમાં મને ખાલી એક રીતે યાદ આવે, કારણ કે હવે સમય પણ ઘણો થઈ ગયો છે. આ તો માના ગુણગાન છે, આનો કોઈ દી પાર ન આવે. હું ઘણી વખત જાહેરમાં કહું છું કે મોરારી બાપુ રામાયણ વાંચે ની 9 દી પૂરી થઈ જાય, પણ કદાચ આ જોગમાયાનું કથનીયું વાંચવા માંડી ને 9 દી નહીં 9 મહિના 9 વર્ષ લગી એક તારા બેઠા બેઠા ગાય ને તોય ન ખૂટે. ઘડી પેલા કીધું ને, આ પૃથ્વીનો કાગળ કરી, આ વનરાયની સાઈ કરી, અને કદાચ જો માના ગુણગાન લખવા બેહી ને કવિ કે તો આ ધરતી રૂપી કાગળ છે ને ઈ પૂરો ન થાય. કારણ એવું એક બાપ અને દીકરીનું બને. હવે આપણે પ્રોગ્રામનો વિરામ તરફ લઈ જવો છે, એટલે દીકરીનો અને બાપનો ભાવ શું છે?
મારા ફરિયાના એ બદલા કેરીડા એક હિસકો જડ્યો પંખીડા આવી